નવસારીથી મહત્વના સમાચાર. નવસારી જિલ્લામાં 4 પગનો આતંક યથાવત જોવા મળ્યો છે. ગણદેવીના એંધલ ગામમાંથી પકડાયો છે દીપડો. વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો છે. દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. નવસારી જિલ્લામાં 4 પગના આતંકથી સ્થાનિકોને મુક્તિ મળતા સ્થાનિકો પણ અત્યારે હાશકારો અનુભવી રહ્યા છે. ગણદેવીના એંધલ ગામમાંથી આ દીપડો કે જેને વન વિભાગે પાંજરે પૂર્યો છે. દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. નવસારીથી મહત્વના સમાચાર. નવસારી જિલ્લામાં 4 પગનો આતંક યથાવત જોવા મળ્યો છે. ગણદેવીના એંધલ ગામમાંથી પકડાયો છે દીપડો. વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો છે. દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. નવસારી જિલ્લામાં 4 પગના આતંકથી સ્થાનિકોને મુક્તિ મળતા સ્થાનિકો પણ અત્યારે હાશકારો અનુભવી રહ્યા છે. ગણદેવીના એંધલ ગામમાંથી આ દીપડો કે જેને વન વિભાગે પાંજરે પૂર્યો છે. દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.